भाई आ सीन तो एकदम नेक्स्ट लेवल है भाई आखी ट्रेन फूल है હું આયા છું ને મારી વાઈફ કૃષ્ણ આયા છે એટલો ગેપ છે જવાની જગ્યા નથી મળતી તમે ત્યાંથી ને અહીંયા આવ્યો અમારે નીકળવાનું આ છે આ ખાટામાં બૈરાવ મેં રાખ્યા ઝડપ કરો ત્યાં જ મસ્ત બોઈલા હું બોલું એ ખાટામાં બૈરાવ ને ઓ ભાઈ આવો સીન તો પહેલી વાર જોયો આપણે રચના યાત્રા કરો ભગવાનનું સ્મરણ કરો બધા. તો ભાઈ અત્યારે રીબડાથી કેશોદ જવા માટેની આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ. હવે ક્યાં સુધી ઊભું જવું પડે કઈ નક્કી નથી, કારણ કે આ ઉત્તરાયણની રજા મેળવીને એટલા માટે બધી પબ્લિક હો એન્જોય કરવા માટે જાય છે. ભારત માતા કી એકદમ સાચી વાત છે ભાઈ. કોઈ પણ વસ્તુને એને આનંદથી જીવવાનું. ઓલું લોકડાઉન થયું તો કેમ બધા ઘરમાં પુરાઈ ગયા હતા, એમાં જે ડબ્બા પુરાણા હા ખાડામાં કરી ગયા. ભાઈ જગ્યા મળી માન અત્યારે ફીસા ફીસ હતી, આખી ગાડી ફૂલ હતી. જગ્યા મળી પણ અલગ અલગ. હું નીચે બેસી ગયો સીધા દ્રશના ઉપર. હુઈ તો હુઈ જાય ને. જગ્યા મળી ગઈ, બેઠા તો અલગ અલગ, જગ્યા ફાઇનલી મળી ગઈ. આવું અહીંયા નીચે ક્યાંથી ઉતરી કેશોદથી થોડુંક સેટું રહીને. હા અત્યારે પૂછ્યા જુનાગઢની આગળ, તો કેશોદ પૂગવામાં થોડીક જ વાર છે. તો ભાઈ આ બધો પ્લાન અચાનક જ થઈ ગયો, કારણ કે જવું તો અમારે ગાડી લઈને, પણ એમાં 500-700 પેટ્રોલ આવી જાય, એટલે અમારો પ્લાન બદલી ગયો. ટ્રેન અમે વિચાર્યું કે ટ્રેનમાં જઈએ, તો હું ટ્રેનમાં જગ્યા જ નહીં, આખી ગાડી ફૂલ, હાઉસફુલ. કારણ કે ઉત્તરાયણ છે એટલે બધા રજા કરવા ગામડે જ જાય છે, ને અમે પણ ગામડે જઈએ. દ્રશ્યને તો ચક્કર આવે ને, કીધું કે હાલ નીચે આવી જાય, તો હવે નીચે નથી આવતી. હવે કદાચ કેશોદ પૂકીને જે ઉતરશે ત્યાં સિવાય ઉતરશે નહીં. કાંઈ વાંધો નહીં, મજા અલગ છે, નેક્સ્ટ લેવલ છે. આપણે મજા આવી ટ્રેનમાં બેસવાની ને ટ્રેનના સફરની. આવી ગયું કેશોદ, હવે ઉતરવું કે નહીં? હાલો હાલો. હજી એવું ને એવું ટ્રાફિક છે. ઉભા થયા ને બધા. તો ફાઇનલી હવે ઊભી ગઈ ગાડી, હવે આપણે ઉતરીએ નીચે.
નીચે હવે અમે ખાલી હાલો બધાને જય માતાજી. ઉભા રહી ગયો ભાઈ, ગાડી ખાલી જ છે. ઉભા રહી ગયો, ગાડી ખાલી જ છે. ઉતરવાતો જ આ પબ્લિક આખી કેશોદની જ છે. આખી ટ્રેન ઓ ભાઈ, આગળ એટલું પબ્લિક ને પાછળ એટલું પબ્લિક. એ આગળ ગામડે જવાનો શું પ્લાન થાય કે ખબર નહીં. હવે તો પહેલાં તો ભાઈ ભૂખ લાગી છે બહુ જ મસ્ત. એટલે પહેલાં આપણે એની પ્રખ્યાત છે મનાલીની પાઉંભાજી. એટલે આપણે પાઉંભાજી નો ડોઝ મારીએ. ઓ બાપ, આખી ખાલી થઈ ગઈ ગાડી. એટલે ભાઈ વિડીયો બનાવવાનો કંઈ એટલો ઈરાદો નહોતો, પણ આપણે શું કે ટ્રાફિક જોઈને હાલ વિચાર આવી ગયો કે હાલો એક વ્લોગ બનાવી નાખીએ. તો અત્યારે આપણે પૂગ્યા કેશોદ રેલવે સ્ટેશન. કેશોદમાં આવીએ ને તો શ્વાસ લઈએ કે વાહ, એમ થાય કે હા અત્યારે તો હુઈ ગયો. બાય 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 બાય. વરી લીધા સારું ને આની આપણે. મને તો એ વિચાર હતો કે આપણે લે કે નહીં, કારણ કે ભાઈ માન એક તો જગ્યા મળીને અંદર પૂગ્યો નથી. પછી એમ થયું કે હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ. સાપર પાટી છે તો ભાઈ ફાઇનલી વાગી ગયા એ 9:30. ચલ આવી તો જા મારી આઈ ભટકાઈ ગઈ. હા હા કેશોદ. ઓ ભાઈ આ હું મેળો છે હું. ઓ ભાઈ મેળો હો ભાઈ, ચોખ્ખો મેળો. નેક્સ્ટ લેવલ છે ભાઈ આ ટ્રીપ તો. આખી ભાઈ ટ્રેનની મજા જ કંઈક અલગ છે હો. આગળ એટલું માણા ને પાછળ ઊભી જવું ને હે દૃષ્ણ ઊભી જવું. તો પેલા ભાઈ હવે ભૂખ લાગી છે મસ્ત, કંઈક નાસ્તો કરીએ ને હવે ખાઈ જ લઈએ. હાલો અત્યારે નાસ્તો નાસ્તા કરવાની વાત નથી. હવે કંઈક પાઉંભાજી, મસ્ત પાઉંભાજી ખાઈએ. ઓરણનો અત્યારે આપણે રોડ ઉપર આવી ગયા. ઓ ભાઈ, અને આપણા કેશોદનું પ્રખ્યાત કાતરાળ પાન. કોણ ફાઇનલી ભાઈ આવી ગયા કેશોદની અંદર. ભાઈ લખનભાઈ આવી ગયા તમે આમાં. કેશોદમાં આવીએ તો એમ લાગે કે ઓહો શ્વાસમાં શ્વાસ આવ્યો. ઓ ભાઈ આ ટ્રાફિક તો નેક્સ્ટ લેવલનું છે. આ બધું મનાલી પાઉંભાજી, રાતનો ગોલો, અદ્ભુત નજારો. તો ભાઈ એક જગ્યાએ ઊભી હવે અહીંયા આપણે મસ્ત જર્ની રહી અમારી આ વ્લોગની અંદર. આઈ હોપ કે તો અમારી મસ્ત જર્નીનો બધાએ લાભ મસ્ત રીતે લીધો હોય છે. તો ભાઈ લાભ લીધો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ભાઈ હવે 400 સુધી જાય હાલીને. મનાલી પાઉંભાજી બધું બંધ હતું, રૂપાલી બંધ હતું. હવે પહેલાં તો કંઈક ખાઈએ, ભૂખ લાગી છે. પછી કંઈક જવાનું વિચારીએ ઘેરે, કોણ લેવા આવે, કેમાં જાય, હું નવું થાય. વિડીયોમાં બન્યા રહેજો બધાય. હે એલી ફૂઈગા નથી હજી કેશોદ. જો ભાઈ આપણી પાઉંભાજી તૈયાર છે. હવે આપણે ખાઈ લઈએ મસ્ત. કે અહીંયા વયા જવું કેશોદ. પાઉંભાજી 4 ચોકની ફેમસ પાઉંભાજી. કૃષ્ણને ફોન આવ્યો, વાત કરેલી. હવે ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. હો ભાઈ મજા આવી ગઈ. એક તો થાકી ગયા, શેઠ જુનાગઢ પૂગ્યા ને પછી સીટ મળી, ત્યાં લગન ઊભા આવ્યા. હવે મસ્ત પાઉંભાજી ખાઈ. એમ કહો કે કેસ પૂગી ગયા પાવડાના માથી ને રોકાઈ જાય કેમ કે અને અત્યારે હવે ભાઈ ઘેરે જવાનો ઘરે એટલે જવાનો પ્લાન કેન્સલ કર્યો અમે, કારણ કે અહીંયા આપણે રિલેટિવ છે મારા માસી, એની ઘરે રોકાઈ જાય ને સવારે નિરાતે જાહું.
ઈશ્વરભાઈ હોય તો બધો ટાઈમ મસ્ત સાસ અને ભાજી ખાઈએ ભાઈ. અત્યારે ભૂખ કઈ નહીં લાગી બપોરનું. દ્રષ્ણને તો બહુ જ ભૂખ લાગી. આ બાજુ દ્રષ્ટિબેન છે.